બિલકુલ આજે આણંદ જિલ્લાની આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોના ઘણા બધા પ્રશ્નો હતા. એ બાબતે માનનીય ડીડીઓ સાહેબને રૂબરૂ આજે મુલાકાત કરી છે. પ્રશ્ન અમારો મુખ્ય એ હતો કે ઓનલાઈન ટેકોની કામગીરી આશા વર્કર ફેસિલિટેટરને ફરજિયાત કરવાનો આદેશ મળ્યો છે. કામ કરવામાં કોઈ સવાલ જ ઉભો ન થાય. આશા વર્કર બહેનો હર હંમેશા આરોગ્ય વિભાગનો પાયો છે અને ખભે તમામ ભાર લઈને ફરી રહી છે. તેમ છતાં પણ પ્રશ્ન હતા કે મોબાઈલની સુવિધા નથી, ટાવર કવરેજ રિચાર્જ કોણ કરી આપશે, લાભાર્થી ગેરહાજર હશે, એવા સંજોગોમાં શું થશે. બીજું કે આશા વર્કર બહેનો કોઈ આંખોની ડોક્ટર નથી, આંખોની ચકાસણીનો કાર્યક્રમ પણ એ લોકોને સોંપાયો છે. તો આ બધી મૂંઝવણ અમે માનનીય ડીડીઓ સાહેબ આગળ રજૂ કરી છે. એમણે આરોગ્ય વિભાગની શાખા સાથે અહીંયા રૂબરૂ જ અમને મુલાકાત કરાવી છે. તમામ મુદ્દાઓ નોંધ લેવામાં આવી છે અને આગળ રાજ્ય કક્ષાએ જાણ કરશે અને મોબાઈલ પ્રોવાઈડ કરાવશે અને જે પણ આગળ આયોજન કરશે એ બતાવશે. બીજું ખાસ કે ધમકીઓ ખૂબ મળી રહી છે આશા વર્કર ફેસિલિટેટર બહેનોને કે તમે કામ નહીં કરો તો તમને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવશે. એ વેદના પણ આશા વર્કર બહેનોએ માન્ય ડીડીઓ શ્રી આગળ જ્યારે રજૂ કરી ત્યારે બધા જ મેડિકલ ઓફિસર સાથે અને તાલુકા ટીએચઓ સાથે મિટિંગનું એમણે આયોજન પણ કર્યું છે. આશા વર્કરના કામગીરીની માન્ય ડીડીઓ સાહેબે સરાહના પણ કરી છે. આશા રાખીએ કે બહેનોના તમામ પ્રશ્નોનું નિરાકરણ આવે. જો જિલ્લા લેવલે અમારી જે સમસ્યાઓ છે ટેકોની કામગીરીને લઈને આયુષ્યમાનનું એમને વળતર નથી મળ્યું, આભા કાર્ડનું વળતર નથી મળ્યું, એ પણ અમે રજૂઆત કરી છે. આ તમામ વળતર જો નહીં મળે અને આ પ્રશ્નનું સોલ્યુશન જિલ્લા લેવલથી નહીં આવે તો આગામી સમયમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી જતા આંદોલન કરતા અમને કોઈ નહીં રોકી શકે. નારી શક્તિ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ.